ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર જેવા અનેક ઓટીટી પ્લેટફોર્મ્સ પર લગામ લાગી છે. ઓનલાઈન વિડીયો પ્લેટફોર્મ હવે સરકારના નિયંત્રણ હેઠળ આવ્યા છે. અત્યાર સુધી જે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ છે, આવા પ્લેટફોર્મ્સ પર સરકારે હવે નિયંત્રણ લાદ્યું છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર સહિત અન્ય ઓટીટી પ્લેટફોર્મ પર કેન્દ્ર સરકાર કસવા જઈ રહી છે સકંજો. આપત્તિજનક ફિલ્મો અને વેબ સિરીઝ પર રોક લગાવવા કેન્દ્ર સરકારે તૈયારી કરી છે. ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થતી ફિલ્મો અને વેબ સિરીઝ પર સૂચના અને પ્રસારણ મંત્રાલય નજર રાખશે. અત્યાર સુધી ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ થતી ફિલ્મ અને વેબ સિરીઝમાં આપત્તિજનક દ્રશ્યો અને ભાષાનો ઉપયોગ થતો હતો. એટલું જ નહીં, ઓટીટી પ્લેટફોર્મ પર સરકારની કોઈ દખલ પણ ન હતી. કેન્દ્ર સરકારના નવા આદેશ બાદ હવે વેબ સિરીઝ અને ફિલ્મો ઓનલાઈન રિલીઝ કરતા પહેલા સૂચના અને પ્રસારણ મંત્રાલયની મંજૂરી લેવી પડશે. સરકાર ઓબ્ઝર્વર સર્ટિફિકેટ જાહેર કરશે. ત્યારબાદ જે તે ફિલ્મ કે સિરીઝને રિલીઝ કરી શકાશે. આ સાથે સરકાર ગ્રેડિંગ પણ જાહેર કરી શકે છે. કેટલી ઉંમરના લોકો કઈ વેબ સિરીઝ જોઈ શકે તેનું માપદંડ પણ નક્કી થશે. ઉપરાંત સરકાર જો ઈચ્છે તો વાંધાજનક દ્રશ્યો હટાવી શકશે. ટૂંકમાં હવે વેબ સિરીઝ કે ફિલ્મના રિલીઝ પહેલા કેન્દ્ર સરકારનું સૂચના અને પ્રસારણ મંત્રાલય સેન્સર બોર્ડની ભૂમિકા ભજવશે. એક અનુમાન મુજબ માર્ચ 2019 સુધી ભારતમાં ઓટીટી પ્લેટફોર્મનું માર્કેટ 500 કરોડનું હતું. જો કે 2025 સુધીમાં માર્કેટ 4000 કરોડે પહોંચવાની સંભાવના છે.